એક વખત પર્વતભાઈ ખેતરને ફરતી વાડ કરવા માટે કુવાડી લઈને જરડા કાપવા ગયા હતા. ત્યાં જરડું કાપતા કુવાડી છટકી ગઈ. તે પગ ઉપર આવી તેથી જોડાની છજાઈ કપાઈ ગઈ, પણ પગ બચી ગયો. પર્વતભાઈ તુરત જ નીચે બેસી ગઈ. વિચાર કરવા લાગ્યા, શ્રીજી મહારાજે મારી રક્ષા કરી. જો કુવાડી પગમાં લાગી હોત તો 1 મહિનો ખાટલો ભોગવત, ત્યારે માંડ સાજો થાત. ભગવાને બહુ દયા કરી દુઃખ દૂર કર્યું. માટે હવે મારે 1 માસ કથા વાર્તા સાંભળી ભજન જ કરવું. પરંતુ ઘેર રહીશ તો કંઈક ને કંઈક વિક્ષેપ જરૂર આવશે. માટે ગઢપુર જઈ શ્રીજી મહારાજની સેવામાં 1 માસ ગાળું. આમ ચોક્કસ કરી ઘેર આવી જવાની તૈયારી કરતા હતા. ત્યાં માણાવદરથી મયારામ ભટ્ટ આવ્યા. તેમણે પૂછ્યું કે પર્વતભાઈ, શું તૈયારી કરો છો? પર્વતભાઈ કહે, ગઢપુર દર્શન કરવા જવું છે. ભટ્ટજી કહે, અત્યારે ત્યાં સમય ઉત્સવ જેવું કંઈ નથી અને અહીં તમારે કામકાજની બરાબર મોસમ છે, માટે સમયા ઉપર જ જજો. પર્વતભાઈ કહે, મહારાજની ચિઠ્ઠી આવી છે કે તમે તત્કાળ અહીં આવો, માટે હું જાઉં છું. ભટ્ટજી મનમાં વિચાર કરવા લાગ્યા કે સૌરાષ્ટ્ર દેશમાં ગમે તેવું કામ હોય તો પણ હર વખત મહારાજ મારા ઉપર પત્ર લખે છે. આ વખતે એવું શું કામ હશે તે મહારાજે સીધો પર્વતભાઈ ઉપર જ પત્ર લખ્યો. ઠીક, ત્યારે ભલે દર્શન કરી આવો. પછી પર્વતભાઈ ગઢપુર ગયા ને ત્યાં 1 માસ સુધી રહી શ્રીજી મહારાજ અને મોટા મોટા સંતોની સેવા સમાગમનો અલભ્ય લાભ લીધો. પર્વતભાઈને સભામાં બેઠેલા જોઈ ભટ્ટજી બોલ્યા કે મહારાજ, આ વખતે એવું ઉતાવળું શું કામ હતું તે મને સેવાનો લાભ ન મળ્યો? ત્યારે શ્રીજી મહારાજ કહે, અમે પર્વતભાઈને ચિઠ્ઠી લખીને બોલાવ્યા નથી. આ રહ્યા પર્વતભાઈ, પૂછી જુઓ. આ રીતની વાત સાંભળી પર્વતભાઈ કહે, મહારાજ, જો પગમાં કુવાડી વાગી હોત તો 1 માસ સુધી કંઈ કામકાજ થઈ શકત નહીં ને કેટલું દુઃખ ભોગવવું પડેત. એથી તમે મારી રક્ષા કરી એ તમારી ચિઠ્ઠી નહીં તો શું કહેવાય? તમે ભજન કરવાની તક આપી તેનો પૂરેપૂરો લાભ લેવો એ મારી ફરજ મેં બજાવી છે. પર્વતભાઈની આવી ઉચ્ચ સ્થિતિ અને વિવેક જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ એમની પ્રશંસા કરવા લાગ્યા. એક વખત મયારામ ભટ્ટ શ્રીજી મહારાજના દર્શન કરવા ગઢપુર ગયેલા. તેમને મહારાજે કાગળ લખીને આપ્યો ને કહ્યું કે આ કાગળ પર્વતભાઈને આપજો. ભટ્ટજીએ અગતરાઈ આવી પર્વતભાઈને કાગળ આપ્યો. કાગળ વાંચી પર્વતભાઈ તુરત જ તૈયાર થઈ ચાલી નીકળ્યા. ત્યારે ભટ્ટજી કહે, આ તમારો છોકરો માંદો છે અને અંતકાળ જેવું છે, તેને આવી સ્થિતિમાં મૂકીને તત્કાળ જવું એ યોગ્ય નથી. ત્યારે પર્વતભાઈ કહે, તમે આ કાગળ લાવ્યા તેમાં લખેલ છે કે તત્કાળ ગઢડે આવજો, માટે હવે 1 ઘડી પણ અહીં રહેવાય નહીં. એમ કહી ચાલી નીકળ્યા. થોડે દૂર ગયા ત્યાં છોકરે દેહ છોડી દીધો એટલે પાછળ માણસ દોડતું ગયું. પાછળ દોડતા આવતા માણસની બૂમ સાંભળી પર્વતભાઈએ વિચાર્યું કે છોકરાની સ્થિતિ ગંભીર હશે, અગર તો દેહ ત્યાગ કર્યો હશે. એમ ધારી મધવંતી નદીને કિનારે કપડાં બાજુ પર મૂકીને બેઠા. ત્યાં માણસ આવ્યું. તેમણે કહ્યું કે છોકરો ગુજરી ગયો છે, માટે ઘેર ચાલો. પર્વતભાઈ કહે, જે થવાનું હતું તે થયું. હવે હું ઘેર આવું એથી કંઈ અર્થ સરે તેમ નથી. સૌ મળી અગ્નિ સંસ્કાર કરી લેજો. માયાના બંધનમાંથી જીવાત્મા છૂટો થઈ ભગવાનના ધામમાં ગયો, તેથી તેનો શોક કરવાનો હોય નહીં. સંસાર રૂપી દુઃખના દરિયામાં મહાદુઃખ પામતા જીવો સર્વ સુખના નિધિરૂપ ભગવત ધામમાં જાય, એથી મોટો આનંદ બીજો કોઈ નથી. માટે સૌને કહેજો કે કોઈ પ્રકારનો શોક ન કરે. આ રીતે કહી સ્નાન કરીને પર્વતભાઈ ચાલતા થઈ ગયા, પણ પાછા ઘેર ન ગયા. ગઢપુર જઈ પર્વતભાઈ શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કરી પગે લાગીને બેઠા. ત્યારે મહારાજે પૂછ્યું, તમારો દીકરો માંદો હતો તે સુવાણ થઈ? ત્યારે પર્વતભાઈ કહે, મહારાજ, હવે તો બહુ જ સુવાણ થઈ ગઈ છે, કારણ કે હવે તેને સાતી હાંકવું નહીં પડે. તમારા ધામમાં અલૌકિક મહાસુખ ભોગવશે. ત્યારે મહારાજ કહે, દીકરો ગુજરી ગયો તેનો તમને શોક થતો નથી? ત્યારે પર્વતભાઈએ કહ્યું, ખાટલાનો પાયો ભાંગી ગયો હોય તો તેનો ખરખરો કરવો પડે, કારણ કે ગીરમાં લાકડું લેવા જવું પડે અને સુતારની ગરજ પડે, અને સંસારના પ્રવાહ તો સ્વાભાવિકપણે ચાલ્યા જ કરે છે. એમાં હર્ષ શોક શું કરવો? આ રીતે પર્વતભાઈની વાત સાંભળીને શ્રીજી મહારાજ બહુ જ રાજી થયા અને પોતે શેરડી જમતા હતા તેમાંથી ખોબા ભરીને પ્રસાદી આપવા લાગ્યા. ત્યારે પર્વતભાઈ કહે, એ તો નહીં ખવાય, મારા ઈષ્ટદેવ જમે ત્યાર પછી જમીશ. ત્યારે મહારાજ કહે, તમારા ઈષ્ટદેવ કોણ છે? ત્યારે તે કહે, મારા ઈષ્ટદેવ તો આ સાધુઓ છે, માટે એ જમે ત્યારે મારાથી જમાય, કારણ કે તમે જ્યારે સાધુઓને શેરડીમાંથી થાય તે ખાંડ સાકર ગોળ ન ખાવ ને દૂધમાંથી થાય તે ન ખાવું, આવો નિયમ આપ્યો ત્યારથી મેં પણ નિયમ રાખ્યો છે. માટે પ્રથમ સાધુઓને છૂટી થાય ત્યારબાદ હું જમીશ.
પર્વતભાઈની સાધુઓમાં આવી સાચી પ્રીતિ જોઈને શ્રીજી મહારાજ ઘણા પ્રસન્ન થયા અને મુક્તાનંદ સ્વામી આદિ સર્વ સંતોને શેરડીની પ્રસાદી આપી અને સભામાં કહ્યું કે આજથી સર્વ સંતોને શેરડી, ગોળ, ખાંડ, સાકર ને દૂધ વગેરે જમવાની અમે છૂટ આપીએ છીએ. શ્રીજી મહારાજની આ રીતની આજ્ઞા સાંભળીને પર્વતભાઈ બહુ ખુશી થયા. પછી મહારાજે શેરડીની પ્રસાદી આપી તે જમ્યા. આ રીતે પર્વતભાઈને સાધુઓને વિશે સંબંધીઓ કરતાં પણ અધિક ગાઢ પ્રીતિ, મહાત્મય, વિશ્વાસ અને શ્રદ્ધા હતા. જય સ્વામિનારાયણ.